મારું નામ દ્રષ્ટિ બોટાણી છે અને આજે જે પુસ્તક વિશે હું તમને સૌને કહેવા માંગુ છું એ પુસ્તકનું નામ છે ધ સિક્રેટ રૂમ અને આના લેખક છે હેઝલ ટાઉનસન. હેઝલ ટાઉનસન એક એવા માણસ છે જેણે 70 કરતાં વધારે બાળ વાર્તાઓ લખેલી છે અને 3 સિરીઝ પણ લખેલી છે. ધ લેની એન્ડ જેક સિરીઝ, ટાઈગર યંગ રીડર સિરીઝ અને ધ સ્પેકલ્ડ પેનિક સિરીઝ. અને આમની જે 70 બાળ વાર્તાઓ છે તેમાંની એક છે ધ સિક્રેટ રૂમ. અને ધ સિક્રેટ રૂમના સેટમાં એવા ઘણા બધા પુસ્તકો છે. હું તમને તેમાંથી 3ના નામ કહીશ. ગેટ ધેટ ઘોસ્ટ ગો, રેઝિસ્ટન્સ, ડોન્ટ ગો ઇન ધ સેલર. આ પુસ્તકની વાર્તા ત્યારે ચાલુ થાય છે, એક નાનકડો છોકરો છે એડમ બેલમેન. એણે હજી હમણાં જ વર્ષના મધ્ય ભાગમાં જેણે સ્કૂલ ચેન્જ કરી હોય છે, એ હોપ સ્કૂલમાં આવ્યો હોય છે. એને તેની જૂની સ્કૂલ ગમવા માંડે છે. એને હોપ સ્કૂલ નથી ગમતી, કારણ કે એને એવું લાગે છે કે હોપ સ્કૂલના ટીચર્સ છે ને એ બહુ જ વાતો કરે છે, બહુ જ બોલે છે અને અહીંયા કાંઈ ઇન્ટરેસ્ટિંગ થતું નથી. ત્યારે જ્યારે એડમ આ બધું વિચારતો હોય છે, મિસ્ટર એવન્સનો લેક્ચર ચાલુ હોય છે અને એ વર્લ્ડ વોર II વિશે સમજાવતા હોય છે. એડમનું ધ્યાન અહીંયા ક્યાંય જ નથી હોતું. એડમનું ધ્યાન ખાલી આસપાસ ફરે છે અને આમ બસ બ્લેન્ક માઇન્ડેડ રહે છે, કેમ કે એને અહીંયા કંઈ જ નથી ગમતું. ત્યારે એને મિસ્ટર એવન્સના ડેસ્ક ઉપર એક ચાવી દેખાય છે. હોપ સ્કૂલ તો હજી હમણાં જ રિનોવેટ થઈ હતી, એટલે એ ચાવી અવળી મોટી હોય છે. તો એડમ વિચારે છે કે હોપ સ્કૂલ તો હજી હમણાં જ રિનોવેટ થઈ છે અને ચાવીના સાઈડ ઉપર લખેલું હોય છે સપ્લાય ક્લોઝેટ. સપ્લાય ક્લોઝેટની અવળી મોટી કી તો હોય જ નહીં, એટલે ફટાફટ લેક્ચરના એન્ડ ઉપર એ ઉઠાવી લે છે. અને એનો મોટામાં મોટો ચાન્સ અહીંયા એ કે મિસ્ટર એવન્સ એને એમ કહે છે કે અહીંયા આવીને ઊભો રહે, એટલે ચાવી ઉઠાવી લે છે અને ખિસ્સામાં મૂકી દે છે. જ્યારે સ્કૂલ પતે છે, બધા છોકરાઓ છૂટી જાય છે, એડમ જાતો નથી. અને સ્કૂલ પતી જાય ને ત્યારે ટીચર્સ મીટિંગ હોય છે, એટલે પહેલા બોયઝ વોશરૂમમાં છુપાઈ જાય છે, પછી ત્યાંથી સ્ટાફ રૂમમાં જાય છે. એટલે ત્યાં એને બધા લોકોનો અવાજ સંભળાતો હોય ને એટલે ત્યાંથી દોડતો એક હોલ હોય છે, સ્કૂલનો મેઇન હોલ, ત્યાં પહોંચી જાય છે. બધા જ ચાલે ગયા હોય છે, ખાલી એક જ માણસ એવું છે જે નથી ગયા. કસ્ટડિયન મિસિસ યેટ્સ આ ત્યારે નથી ગયા હોતા. એ જાય છે, સપ્લાય ક્લોઝેટ ખોલે છે એટલે અંદર એને સપ્લાય ક્લોઝેટમાં શું હોય? બુક્સ હોય, પેન્સિલ્સ હોય, પેન હોય, બુક્સના ઘણા બધા થપ્પા હોય, બસ એને એ જ દેખાય છે. અને જેમ જ પાછળથી કોઈનો આવવાનો ટપ 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 અવાજ આવે છે એટલે એડમ પાછળ છુપાઈ જાય છે. મિસિસ યેટ્સ બધું ખોલે છે, એને જે મતલબ વસ્તુઓ મૂકવાની હતી એ મૂકી દે છે, જાય છે. એડમ બચી જાય છે આ વખતે, કેમ કે એણે જે ચાવી શોધેલી હોય ને એ ચાવી એના ખિસ્સામાં જ હોય છે, નહીતર તો પકડાઈ જ જવાનો હતો. એડમની આવી હાલત થાય છે. એ પાછો જાય છે અને ખોલે છે સપ્લાય ક્લોઝેટ. ખોલે છે તો અંદરથી લાઇટ આવે છે અને અંદર દાદર હોય છે. એ દાદરમાં જાય છે તો એને જે પાછળ જે હોલ હતો ને એવો જ હોલ નીચે દેખાય છે, પણ એમાં ખાલી 2 જ પોસ્ટર હોય છે, બાકી બધું જ ગાયબ. બારીના જે પડદા હોય છે એટલા મસ્ત ફ્લાવરી હોય છે ને આ કાળા. અને જ્યારે એડમ આ સ્કૂલમાં આવે, જ્યારે એડમ એ મેઇન હોલ જોવે છે ત્યારે એને 6th ગ્રેડ આર્ટ ડિસ્પ્લે દેખાય છે, ગાયબ. બધું ગાયબ હોય છે. પછી એ નીચે ઉતરે છે અને ત્યાં ઊભો રહે છે કે આ શું છે બધું? આ શું છે? હું આસપાસ જોઉં તો મને સાવ અલગ જ બધી વસ્તુઓ દેખાય છે. ત્યાં એના ક્લાસની જેડ ગ્રીન એનો હાથ પકડી લે છે અને કહે છે તને સંભળાતું નથી? આવડું મોટું સાયરન એર રેડનું છે, ચાલ ફટાફટ. 2 ભાગે જાય છે.
અને એ જ્યારે બાર સ્કૂલની નીચે ઉતરે છે ત્યારે એમને દેખાય છે બહુ બધા છોકરાઓની લાઈન્સ. એટલે એડમ અને જેડ બંને એક લાઈન જોઈન કરી લે છે અને એ લોકોને છે ને એર રેડ શેલ્ટરમાં મોકલે. એડમને અહીંયા કાંઈ જ ન સમજાય કે યાર આ બધું ચાલે છે શું. હોલમાં ઉતરો તો બધી વસ્તુ વેનિશ અને અડધી વસ્તુ બદલાઈ ગઈ છે. પછી ત્યાંથી એક મારી ક્લાસમેટ મને પકડીને લઈ જાય છે. પછી અહીંયા આવું તો મને એર રેડ શેલ્ટરમાં મૂકી દે છે. કાંઈ સમજાતું નથી. અને બધા પાસે એ જેડને ધ્યાનથી બધા લોકોને આટલી બધી વસ્તુઓ થઈ હોય એટલે મારી સાથે થઈ હોય તો હું બી લોકોને ઓબ્ઝર્વ કરું, તમારી સાથે થઈ હોય તો તમે બી લોકોને ઓબ્ઝર્વ તો કરશો જ કે આ લોકોની પાસે શું છે જે મારી પાસે નથી, આ લોકોની પાસે શું એવું કોમન છે જે મારી પાસે નથી. એટલે એડમ જોવે છે ને તો બધા છોકરાઓને અવળું બોક્સ હોય છે. એ બોક્સની અંદર એક ગેસ માસ્ક હોય છે એવું એ જોવે છે જેડનું બોક્સ ખોલીને. તો ટીચર હોય અંદર શેલ્ટરમાં. એટલે ટીચર એડમને એમ પૂછે છે કે તારું બોક્સ ક્યાં છે. એટલે એડમ કાંઈ બોલવા જાય એ પહેલા જેડ બોલી દે છે, મેડમ આ રહ્યું એનું બોક્સ. એ બાજુમાંથી ઉઠાવીને મૂકી દેશે. એટલે હવે એડમને ધીરે ધીરે જેડ પર ટ્રસ્ટ આવવા માંડે છે કે જેડ છે તો ત્યાં સુધી મને કાંઈ નથી થવાનું. આવી રીતના મતલબ બધું ચાલે છે. બહુ મોટો ક્રેશ થાય છે. બધા આમ કાન ઉપર આમ હાથ મૂકી દે છે. બધા છોકરાઓ ઉઠે ત્યારે એક છોકરી, બે છોકરીઓ એકબીજાને હગ કરી લે છે અને એક છોકરો તો રોવા માંડે છે. આ એર રેડનો અવાજ હોય. પછી ટીચર આમ દરવાજો ખોલીને આમ જોવે છે કે કાંઈ થયું. તો એને એક લોકલ ફેક્ટરી હોય ને સ્કૂલની બાજુમાં, લોકલ ફેક્ટરી જ હોય, ખાલી બળતી દેખાય છે, ભડકે બળતી હોય આખી. પછી ટીચર આમ કરે છે અને જવાનો ઈશારો કરે છે. ટીચર બધા લોકોને મોકલી દે છે. ત્યાં જાય એટલે એડમ બધાને લાઈનમાં નથી જતો, સ્કૂલમાં જાય છે. સ્કૂલમાં પહેલા હોલમાં જાય, ચાવી એની પાસે જોઈ, ખોલે, બહાર આવે, ઘરે જાય. એને એમ લાગે આ ખોટું મારું સપનું છે. પણ જ્યારે એ ભાગવાની ટ્રાય કરે ને પડી જાય છે. કેમ? બોક્સ. એ બોક્સ ખાલી એક દોરીએ બાંધેલું હોય અને બોક્સ આમ ભાગવા જાય પડી જાય. બોક્સ બી અને એ બી બધું પડી જાય. પછી એ વિચારે છે કે આ બેડ ડ્રીમ હોય તો આ ગેસ માસ્ક મારી સાથે કેમ? ઘરે જાય છે, ગેસ માસ્કને મૂકે છે બાજુમાં, કેમ કે અત્યારે એના ઘરે નથી. અત્યારે એના અંકલ ટીમ અને આંટ લોરા સાથે છે. એમને એ કાંઈ વસ્તુ શેર નથી કરી શકતો. તમને એમ થતું હશે તો એડમના મમ્મી પપ્પા ક્યાં છે? એ લોકો હોસ્પિટલમાં હોય છે. એડમના મમ્મી અને પપ્પાનું એક્સિડન્ટ થયું હોય છે, કાર એક્સિડન્ટ. એટલે એ લોકો ત્યાં હોય છે. એડમની મમ્મીને જરા કંઈ વાગ્યું ના હોય પણ એડમની નાની સિસ્ટર આવવાની હોય છે. એટલે એના મમ્મી પણ હોસ્પિટલમાં હોય છે કે શોર છે ને બધું સારું જ છે એમ. એટલે એડમ અંકલ ટીમ અને આંટ લોરા સાથે હોય છે. તો જે એના અંકલ આંટીને કાંઈ કહી શકતો નથી. કેમ? કારણ કે તેમના એવી આદત નહોતી કે ઘરમાં એક છોકરો હોય આપણને શેર કરે તો આપણે સમજવું જોઈએ. એડમ આ લોકોને કહે તો એ લોકો એને સાવ નાનો બચ્ચો સમજતા હતા. એ જ્યાં જાય પાછળ જવું પડે, ખાવા જાય તો બાજુમાં બેસવું પડે. એવી રીતના હાલત હતી અત્યારે એડમની. એને એના મમ્મી પપ્પા તો યાદ આવતા જ હતા. શું કરે? એમની સાથે જ રહેતો. એણે ગેસ માસ્ક વિશે કીધું નહીં, નહીતર એના અંકલ એની મજાક ઉડાડે, આંટ એને ખીજાય. કેમ? ચોર્યું શું કામ એમ. તો એ પાછો સ્કૂલમાં જાય છે. પાછો એની જ પ્રોસેસ જે એને સપ્લાય ક્લોઝેટમાં જવાની એ કરે છે. બોયઝ વોશરૂમમાં છુપાઈ જાય છે, સ્ટાફ રૂમમાં સાંભળે છે, હોલમાં જાય છે, ખોલીને અંદર જાય છે. આ વખતે નજારો ચેન્જ. આ વખતે જેડ એનો હાથ પકડીને ક્યાંક બીજે લઈ જાય છે. ક્યાં ખબર છે તમને લોકોને? વર્લ્ડ વોર
ચાલતી હોય તો બેરેજ બલૂન રાખે એ લોકો કે અટેક કરી શકાય એમ. એટલે જેડ એને ત્યાં પકડીને લઈ જાય છે, ચાલને 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 જઈએ જઈએ જઈએ. એટલે એવું થાય છે, જેડ એને લઈ જાય છે. અને એ જે હોય છે ને બેરેજ બલૂન, ત્યાં કોઈ છોકરાઓ અલાઉડ હોતા નથી. અને બેરેજ બલૂન કેવડો મોટો હોય, આખા ખેતર જેવડો હોય. ખેતર એટલે આખી વાડી, કેટલો મોટો હશે. અને એ આ બધી વસ્તુ જોવે છે ત્યાં એર રેડનું સિગ્નલ આવે છે. હવે આ બે નાના છોકરાઓ હતા એટલે એ લોકોને છુપાવવાનું તો હતું જ, કે છુપાવવું પડશે નકર પકડાઈ જશે તો ખીજાશે. આવું બધું થશે એટલે એ લોકોને છુપાવવાનું તો હતું જ. સિમ્પલી છુપાઈ જાય છે, ધીરે 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 આમ આપણે કેમ ચોર ચાલતો એમ બે ચાલતા હોય, ત્યાં વચ્ચે એર રેડનું સિગ્નલ આવે છે. ગમે એમ દોડવા જ મળે. ફટાફટ જાઓ, પકડાઈ જાય, મરવા કરતા સારું પકડાઈ જવું છે એમ. ખુલ્લા ખેતરમાં દોડવા મળે છે. પણ પહોંચે ક્યાંથી? એર રેડ શેલ્ટર ક્યાં અને આ લોકો ક્યાં? એટલા દૂર હતા. તો વચ્ચે જ એર રેડ આવે છે. જેડ એર રેડમાં ફસાઈ જાય છે ને, મતલબ આમ ખાડો થઈ જાય છે ને, ખાડામાં મરી જાય છે. અને એડમ એવી રીતના ઉડે છે કે એનું માથું આમ પથ્થરને આમ ભટકાઈ જાય છે. અને પછી એડમ ઉઠે છે, આંખ ખોલે છે, ત્યાં એને હોસ્પિટલ દેખાય છે કે હવે આ બધું શું છે? હું તો ત્યાં હતો, વર્લ્ડ વોર II ચાલતું હતું, બેરેજ બલૂનની પાસે એક ખેતર હતું, ત્યાં જેડ ક્યાં છે એ બધી જ ચિંતા કરવા મળે છે. જેડ ક્યાં છે? ઉઠે છે ને આમ કૂદકા મારવા મળે છે બેડમાં. એને પથ્થરમાં તો અહીંયા વાગ્યું હોય, ઉઠે છે ને બેડમાં કૂદકા મારે છે. જેડ ક્યાં? તો આંટ લોરા કહે છે કે હમણાં તારા મમ્મી તને મળવા આવે છે અને તારી નાની બેનને પણ સાથે લાવે છે. એટલે એમ તો એડમ થોડો શાંત થાય છે, પણ એ વિચારે છે કે જેડ એ મરી ગઈ. હવે ધીરે ધીરે આંટ લોરાને બહુ મનાવે છે કે તમે જેડને મારા ક્લાસમાં છે, જેડ એને કઈ કયો. એવી રીતના કરીને એ જેડને લાવે છે. જેડ તો આમ સિમ્પલી આમ જ હોય છે, આપણે કેમ ચાલતા ફરતા હોઈએ એમ જ હોય છે જેડ. એડમ ચોંકી જાય છે, જેડ તો મરી ગઈ હતી, તો આ ક્યાંથી આવી? જેડ ક્યાં છે? તો જેડ એને સમજાવે છે. બંને વચ્ચે ડિસ્કશન ચાલતું હોય તો એડમ વચ્ચેથી ચિલ્લાવા મળે છે કે તું મારી સાથે ગેસ માસ્ક મને તે આપેલું હતું. એવી રીતના એ ચિલ્લાવા મળે છે કે સપ્લાય ક્લોઝેટમાં તે મને ગેસ માસ્ક આપ્યું હતું. એવી રીતના એ ચિલ્લાવા માંડે છે. અને પછી એ ગેસ માસ્ક કાઢવા જતો હોય ત્યાં એને જેડ કહે છે કે હા, મારા મગજમાં કાંઈક લાઇટ અપ થયું. શું ખબર છે તને? એડમ પૂછે છે શું લાઇટ અપ થયું? કે મારા આંટ હતા ને, વર્લ્ડ વોર II નો જ્યારે લેક્ચર ચાલતો હતો ને, આપણો લાસ્ટ લેક્ચર મિસ્ટર એવન્સનો. હા. એડમને બી યાદ આવે છે કે સપ્લાય ક્લોઝેટની જે ચાવી હતી એમાં ત્યાંથી જ ચોરી હતી. એડમને બી બધું યાદ આવે છે. જેડ કે છે ત્યારે હું ઊભી થઈ હતી અને બધાની સામે મેં કીધું હતું કે મારા આંટ જેડ ગ્રીન, એની જ સ્ટોરી મેં કીધી હતી. અને એમાં બી એવું હોય છે કે એક છોકરાને ગેસ માસ્ક આપે છે અને એર રેડ શેલ્ટરમાંથી બહાર નીકળીને એ છોકરો ચાલ્યો જાય છે, ખબર નથી હોતી એને. અને પછી એ છોકરો પાછો ફરે છે અને બંને બેરેજ બલૂન જોવા જાય છે. ત્યાં મારા આંટ જેડ એને કંઈક થઈ જાય છે ને મરી જાય છે અને પેલો છોકરો હોસ્પિટલમાં આવે છે. એડમને બધું જ સમજાઈ જાય છે કે મારું ધ્યાન નહોતું છતાંય હતું. આ હું સપ્લાય ક્લોઝેટમાં ગયો ત્યારે મને ગેસ માસ્ક આપેલું એ સાચું. સપ્લાય ક્લોઝેટ સિક્રેટ રૂમ જ હતો, ધ સિક્રેટ રૂમ. અને આ છે ને, આ બુક બે વસ્તુઓથી ભરપૂર છે, ફેન્ટસી, હિસ્ટ્રી. અને આ બુક વાંચશે ને તો તમને એમ થશે કે હવે એડમનું શું થશે યાર, એડમ નો જાય તો સારું. બેરેજ બલૂનમાં શું કામ ગયો? એ તો પાછો સપ્લાય ક્લોઝેટમાં ન જાય તો ચાલે જ નહીં. એટલે એવી રીતના આપણને અલગ અલગ વિચાર આવે કે આવું થાત તો આવું નહીં, આવું થાત તો આવું નહીં.
તો એકવાર જરૂરથી આ પુસ્તક વાંચજો.